પાણી ભરાવાને મુદ્દે હવે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે। બાવળામાં માત્ર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદથી જળ ભરાવની સ્થિતિ હજુ પણ જેસે તેવી સ્થિતિમાં। વરસાદના કારણે પાણી ભરાતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું પોલ ખોલ ટીમ। આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું। આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે। લોકો એવું કહેતા હતા અમારે પીવાનું પાણી નથી મળતું, પીવાનું પાણી છે, સાથે સાથે આખા ઘરમાં પાણી છે। જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। બાવળા લેકમાં આપ સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવળા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જે એક સામાન્ય વરસાદમાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા અને ખાસ જે સાણંદ અને બાવળાનો જે વિસ્તાર આવેલો છે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, ત્યાં પાણી ભરાવાને મુદ્દે હવે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે। બાવળામાં માત્ર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદથી જળ ભરાવની સ્થિતિ હજુ પણ જેસે તેવી સ્થિતિમાં। વરસાદના કારણે પાણી ભરાતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું પોલ ખોલ ટીમ। બાવળા નજીક હજુ પણ વરસાદી પાણી ન ઓસર્યા હોવાનું સામે આવ્યું છે। જે વિઝ્યુઅલ સામે આવ્યા છે, નીચાણવાળા ઘરોમાં હજુ પણ પાણી ભર્યું હોવાની વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે ગયા હતા એમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ આમ આદમીની ટીમ ત્યાં પહોંચી અને સત્તા પક્ષ સામે ગંભીર આરોપ પણ લગાવ્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ભાજપે આ નલ સે જલ યોજનાની વાત કરી હતી, એટલે કે ઘરમાં જે પાણી આવ્યું છે એ નલ સે જલની વાત કરી હતી। બાવળાના અનેક પરિવારો છે એ લાચાર બન્યા છે, નિસહાય અને ઘર વિહોણા બની ગયા હોવાની વાત એ આમ આદમી પાર્ટીના નેતા એમના દ્વારા કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીની ટીમે બાવળા સાણંદની એ મુલાકાત લીધી હતી, જે વિસ્તારમાં પાણી નથી ઓસર્યા તે વિસ્તારમાં એ ગયા હતા, લોકોની સાથે વાત કરી હતી, સાથે સાથે સ્થાનિક લોકો વેપારીઓ સાથે ચર્ચા કરી। વરસાદી પાણીના ભરાવ મુદ્દે હવે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ગયા હતા તેમની પ્રતિક્રિયા સામે આવી તો એમણે 2027નો ઉલ્લેખ કરીને કહ્યું કે આગામી 2027માં આ પ્રકારની કામગીરી લોકો સહન નહીં કરી શકે, એ પ્રકારે વાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી છે। એ પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર જ્યાં પાણી ભર્યું હતું તે પાણીની ઉપર એક બોટ જેવું બનાવીને આમ આદમી પાર્ટીના નેતા કે જેમને પ્રતિક્રિયા આપતા એ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા। બાવળાની અંદર બળિયાદેવમાં એક નવનિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું। આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે। લોકો એવું કહેતા હતા અમારે પીવાનું પાણી નથી મળતું, પીવાનું પાણી છે, સાથે સાથે આખા ઘરમાં પાણી છે। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે, ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે। આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે। આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કર્યું છે। આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે, પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજે 2027માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીને લોકો સમર્થન કરશે, કેમ કે આજે જયારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવળામાં નથી દેખાઈ રહ્યા, ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય, જીતુભાઈ હોય, અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય, અમારા શિક્ષણ સેલના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય, મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય, સહિતના તમામ લોકો આજે સવારથી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય, બળિયાદેવનો વિસ્તાર હોય કે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે। આજે અહીંયા રહેતા લોકોને આજે કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે। આજે કોઈ ખાવાની સુવિધા નથી, ના એમના બાળકોની સ્કૂલ બંધ છે,
ઘરડા માણસોને જે તકલીફ છે, મેડિકલ હિસ્ટ્રી છે, એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી. ત્યારે આજે આ ગુજરાતના આજે બાવળા લેકમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવળા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું. હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને 30 વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. જય હિન્દ, જય ભારત. તો જે પ્રકારે જે ચર્ચાઓ કરવામાં આવી અને ત્યાંના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વાત કરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે અહીંયા આ પ્રકારે જળભરાવો ને અત્યાર સુધી પણ પાણી ન ઓસરવું તેનું માત્ર ને માત્ર એક કારણ કે જે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કહેવામાં આવતી હોય છે તેની દાવા છે પોકળ સાબિત થઈ ગયા છે. પોલ ખુલી ગઈ છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓએ બાવળા સાણંદ નજીક આજે આ પાણી ભરાયા છે એ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરી ત્યારે લોકોએ શું કહ્યું અને શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. જય હિન્દ. આમ આદમી પાર્ટી ગુજરાત પોલ ખોલની ટીમ આજે સાણંદ બાવળામાં આવી છે અને સાણંદ બાવળાના અહીંયાના જે વિસ્તારના લોકો જ્યાં પાણી ભરાયું છે, બળિયાદેવ વિસ્તારના લોકોને ત્યાં પાણી એટલું બધું ભરાયું છે કે ત્યાં એમને રહેવા માટે પણ પોસિબલ નથી અને તંત્ર તરફથી તેમને અહીંયા એક કોમ્યુનિટી હોલમાં રહેવા માટે આપ્યું છે. 200 થી 250 લોકો અહીંયા રહે છે અને એમના માટે શરૂઆતથી જે તંત્રને અવાજ ઉઠાવ્યો છે તે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા સંદીપભાઈ છે. તેમને રજૂઆત કરી છે નગરપાલિકામાં, મામલતદારમાં, અહીંના સ્થાનિક પોલીસમાં, બધી જગ્યાએ રજૂઆત કરી છે અને બાયંદરી પણ લઈને આવેલા છે. જે સંદીપભાઈ આપને સાંભળે. નમસ્કાર. બાવળાના લોકો માટે તેને બધાના સાથ સહકારથી પોલીસ તંત્ર હોય કે મામલતદાર સાહેબ હોય કે પછી એના ચીફ ઓફિસર કે પ્રમુખ, દરેકની સામે અમે અમારા હકની લડાઈ 3 દિવસથી સંઘર્ષ કરીને લડ્યા છે. ઘણા બધા લોકો એવા છે કે જેને ખબર નથી કે કઈ રીતે લડવું. હા, એટલી ખબર છે કે તકલીફ થાય છે તો તકલીફ બહાર કાઢવી એ બોલી દેવું, પણ એનાથી કોઈ પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી. એનાથી અમે મુદ્દા વાઇઝ આ લોકોનો અવાજ લઈને ગયા. ઘણા બધા લોકોને ખબર બી નથી કે અમે કેટલી એમની માટે સંઘર્ષ કર્યો છે. એટલે ઘણી વખત લોકો બોલે છે પણ અમે સાંભળીએ છીએ અને આમના માટે તો લડવાનું થાય જ છે. તો અમે બાહેધરી આગળથી લેખિતમાં ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના પ્રમુખથી એવી લીધેલી છે કે આવનારા સમયની અંદર પરમિનન્ટ પાણીનો નિકાલ, જેની અંદર સુરક્ષા દિવાલ આવી ગઈ, પછી બોક્સ ગટર લાઈન આવી ગઈ, પછી જ્યારે પાણી ઉતરે ત્યારબાદ પણ આ લોકોના રસ્તા અને ઘર સાફ નગરપાલિકા કરી આપશે, એ પણ અમે લેખિતમાં લીધું છે. ત્યારબાદ જ્યારે આ લોકોનું પાણી ઉતરે ને કેટલું નુકસાન થયું છે એનું સર્વે કરાવવા માટેની એપ્લિકેશન પણ મામલતદાર સાહેબ દ્વારા આજે જ કરાવડાવી દીધી કે જેના માટે આગળ એપ્લિકેશન પહોંચે, જલ્દીથી જલ્દી થઈ શકે એટલું આ લોકોનું નુકસાન શું છે એનો સર્વે થઈ શકે. આજ સુધી કોઈ દિવસ બાવળાની અંદર સર્વે માટે કોઈ એપ્લિકેશન કરવા માટે કોઈ તંત્રને કોઈ મજબૂર નથી કર્યા, જે અમે લોકોએ કર્યા છે. આત્મવિલોપન માટે પણ અમે તૈયાર થઈ ગયા હતા અને આત્મવિલોપન સુધી પહોંચી ગયા ત્યારે તંત્રના આંખ અને કાન બધું ખુલ્યું આજે, અને આજે ક્યાંક કોઈ નિર્ણય પહોંચી શક્યા. આ એમને સમય મર્યાદા નથી આપી, પણ જો સમય મર્યાદા નથી આપી તો અમે પણ ક્યાં સમય મર્યાદા લઈ લીધી છે કે અમે આ પછી બેસી જઈશું. નહીં કરે તો આની આ જ રીતે ફરી ઉભો થવાનો છું અને જેટલા લોકો મારી સાથે જોડાય એ લોકોની સાથે લઈને આગળ વધવાનું છું. તો આ જ રજૂઆત બધા લોકો માટે કરી છે. આજે આ લોકો ક્યાંક રોજ મહેનત કરીને રોજ ખાઈને એટલી હદે મજબૂર થઈ ગયા કે આજે સરકારી આ જે હોલ છે ત્યાં આગળ આવવા માટે મજબૂર થઈ ગયા. આજે પહેલી વાર નથી થયા, બીજી વાર થયા ને, સડક 2 વર્ષમાં થયા. આ 50-100 વર્ષ સુધી આજ સુધી આવી પરિસ્થિતિ બાવળાની અંદર કોઈ દિવસ નથી થઈ. જ્યારથી અંડરબ્રિજ, રેલવે ક્રોસિંગથી અંડરબ્રિજ જયારે બને તેનો દરેક વિરોધ, પહેલો વિરોધ અમે બધાએ કર્યો હતો. આખા ગામે વિરોધ કર્યો હતો કે અહીંથી પાણીનું વહેંચાણ ના કરશો, તેમ છતાંય આ સરકારે એમની મનમાની ચલાવીને આ અંડરબ્રિજ બનાવ્યો, ત્યાંથી આ પ્રશ્ન ચાલુ થયો છે. તો બસ આ જ રીતે રજૂઆત બધાની કરી છે અને આજે આ બધા લોકોને અમે એ જ કહેવા આવ્યા છે કે બસ સપોર્ટ કરો અને આ લોકો સારો સાથ સહકાર આપે છે. બાકી આગેવાનોના માર્ગદર્શન સાથે હું પણ આગળ વધું છું. અમારા જીતુ કાકા છે, પછી અમારા બાવળા નગરપાલિકાના ગઈ ચૂંટણીની અંદર પ્રભારી રહી ચૂકેલા અમારા હિમાંશુભાઈ ઠક્કર છે અને સાથે અમારી તમામ આમ આદમી પાર્ટીની ટીમ છે. તો એમને પણ આ અંતર્ગત આજે જાતે અહીંયા આગળ આવીને નોંધ લીધી છે કે આગળ શું કરવું ને એમના માર્ગદર્શનથી અમે હવે આગળ વધીશું. હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર અહીંયા ઉપસ્થિત છે. એ 2 શબ્દો આ વસ્તુને લઈને કહેશે. હિમાંશુભાઈ થોડા આગળ આવતો. જે રજૂઆત અમારા બધા સાથી મિત્રોએ કરી, તો
આ ખૂબ જ મૃદુ સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, પણ એમની સંવેદનશીલતા કેવી હોય એ અત્યારે આખું ગુજરાત અનુભવી રહ્યું છે. બાવળા તો અમદાવાદ જ ગણાય. તમે વિકાસના નામે વિનાશ વેરી રહ્યા છો. ગામજનો કહી રહ્યા છે કે જ્યારે અંડરપાસ બનતો હતો ત્યારે અમે કહ્યું હતું કે આ પાણીનું વહેણ છે અને આ જગ્યાએ આ ન કરાય, બાવળામાં તબાહી થશે. અને એ લોકોની વાણી સાચી પડે છે ત્યારે આખું તંત્ર, મશીનરી, એક્સપર્ટ, કન્સલ્ટન્ટ, એન્જિનિયર, પૈસા બધું જ લઈને બેઠી ભાજપની સરકારને મનમાની કરવાની વર્ષોથી ટેવ પડી ગઈ છે. અને એનું પરિણામ આ બિચારી જનતા ભોગવે છે. લાચાર, શોષિત, અને બિચારા કેવી કરુણ રજૂઆત કરે છે કે ગયા વર્ષે પણ આ જ તબાહી થયેલી, આ જ રીતે અમને ભાજપના લોકોએ ઠાલા વચનો આપેલા, તમારી બધી સફાઈ થઈ જશે, તમને પૈસા મળશે. પણ આ જ લોકો કહી રહ્યા છે કે ગયા વર્ષે પણ અમારા ધનધાન પણ પાણીમાં ગયેલા, કેટલું બધું નુકસાન થયેલું. વળતરની અમને આશા અને બાંયધરી અપાઈ હતી, છતાં પણ કોઈને વળતર મળ્યું નથી. હું સાચું બોલી રહ્યો છું? કેટલા લોકોને વળતર મળ્યું? કોઈને વળતર મળ્યું નથી. અને આ વખતે પણ આમ આદમી પાર્ટી અહીંયા બધાને, તંત્રને, જે પણ લોકો ખાઈ બધેલા તાનાશાહો, અહંકારી લોકો છે એ બધાને વિનંતી કરે છે કે આ જનતાની આંતરડી ના કકડાવશો. જનતાની જો તમને બદદુઆ મળી તો તમારું નુકસાન કઈ રીતે થશે એ હિસાબ કુદરત રાખે છે. એટલે સરકારને, તંત્રને અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે તમારી પાસે બધું જ છે, તમે આ લોકોની વારે આવો. બળિયાદેવ વિસ્તારમાં જેમના ઝૂંપડા, કાચા મકાનો, આખે આખા માણસ ડૂબી જાય એટલા પાણીમાં છે, તો તમે વહેલામાં વહેલી તકે આવો, એમના પ્રશ્નોનું સમાધાન કરો. એના માટે અમે આપને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત.